ગુડ મોર્નિંગ. સોરી, ગુડ મોર્નિંગ અત્યારે ન હોય કેમ કે અત્યારે વાગ્યા છે 2. તો ગુડ નૂન 5 વાગ્યા. અત્યારે શું હોય? અત્યારે બપોરિયા. તો કેમ છો મારા ભાઈઓ તથા ભાઈઓની બહેનો? કેમ કે રાત્રે આપણે બહુ બધા જગ્યા હતા એટલે થોડુંક ને બહુ બધું મોડું થઈ ગયું છે. અને આજે છે આપણું ગણેશ વિસર્જન. અને ગણેશ વિસર્જન છે તો રાત્રે અમે અમારા કાકા થાય ને ત્યાં ભજન હતા ને તો પછી મોડું થઈ ગયું. અને આજે આપણે ગણેશ વિસર્જનમાં બહુ બધી મજા કરીશું કેમ કે આપણા બધા ભાઈઓ આવશે. અને મજાની સાથે સાથે થોડુંક દુઃખે થાય કેમ કે હવે 7-8 બધા ભેગા થયા હોય અને પછી રોજ પાછી રૂટીન થઈ જાય. મારા કરતાં તો સુનિલને વધારે આંકડું પડે કેમ કે એના કેટલા દિવસ 9 કે 11 દિવસ કે 9 દિવસ કે 11 દિવસનું હતું. તો હવે માની લો કે સડનલી અચાનક રોજ બધા આવતા હોય ને એક જ દિવસ પછી કોઈ ન આવે, આરતી કરવા ન આવે, કોઈ માણસ સાથે ભેગું ન થાય તો ન મજા આવે. એટલા દિવસ એને ત્યાં ઘણા બધા માણસો આવતા હતા, રોજ કેટલાય બધા આવતા હતા ને એક જ ઝાટકે કોઈ નહીં આવે. પછી એકલું લાગે, સમજો તમે? પણ કાંઈ વાંધો નહીં, નીતિનો નિયમ છે ને આ બધું હેલા રાખે. આવતા વર્ષે આપણે પાછું એવું કરશે સુનિલભાઈ, બાપાની રાહ જોવે ને પછી એનું આગમન કરશે, પછી વિદાય કરશે, એનું આગમન કરશે ને પછી વિદાય કરશે. એવું બધું પહેલેથી હાયલું આવે તો હાયલું જાય. પણ અમુક અત્યારે પાછળના દિવાલો પછી પહેલાં વિદાય કરી લઈને પછી તમને અને પાછળ છે અને થોડોક મુદ્દો છે. તો સ્ટે ટ્યુન, આપણા વ્લોગમાં બના રહેજો, ક્યાંય આડાવડા જતા નહીં અને કહેજો તમને વ્લોગ જોવાની હવે મજા આવે છે. કેમ કે જો આવવું હોય ને તો હું વ્લોગ બનાવું કેમ કે મારા તમને બતાવવું ગમે, આખું બધું બતાવવું ગમે કેમ કે હું કાંઈક કરતો હોય અલગ. આ તો હું રૂટીન કરતો હોય કે ચાલો ગાઈસ કેમ છો, આઈ હોપ તમે બંને મજામાં હોય. પછી હું દુકાને જાઉં, દુકાનેથી ઘરે આવું, ખાવ અને પાછું જાઉં, દુકાને જાઉં, જીમમાં જાઉં, એવું મજા આવે ના આવે. એટલે તમને અલગ બતાડવું, સમજી ગયા? સિઝનમાં જવાનું છે પણ તો બી હજી વાર છે. અને જો આપણે કપડાં પહેર્યા, અમારી આઉટફિટ ન હોય, અમારી એમ હોય જે જૂના કપડાં પહેર્યા હોય ને એ લઈ લેવાના કેમ કે નવા કપડાં હોય એ બગડી ગયા ને અમારી પાસે નવા કપડાં પછી લઈ ન શકીએ, સમજો છો તમે? એટલે આપણે જૂના કપડાં હતા ને એ લઈ લીધા. અને ચશ્મા પહેરવાનું કારણ એ છે, મને ખબર છે મને બહુ બધા ખરાબ લાગે છે પણ આ ચશ્મા પહેર્યા છે ને તો જો અહીંથી ઓલું નહીં ઉડે અને આ બાજુથી નહીં ઉડે એટલે આપણે આ ચશ્મા પહેર્યા છે. બિલ્ડિંગવાળો લાગવું પણ વાંધો નહીં આવે. હવે ચશ્મા બહુ ખરાબ લાગે પણ કામ લાગે અત્યારે. જો મારા કાકા જો આ સરપંચજી છે ને ઓ ઢાંટાડ માર મંગલ રે, જો એનો સ્વાગત કરવા માટે કેટલા જણા આવે. અમારે બનવું છે અહીંયા. તો બનવું અહીંયા જો બનુભાઈ ચશ્મા પહેરતો, બનુભાઈ કેટલી સ્માર્ટ લાગે. જો કેમ લાગે છે મારી દીકરી સ્માર્ટ. હવે મારી બનુ બ્લોગમાં આવી છે મારા ભાઈ. આખો રોડ બ્લોક કર્યો છે, જોયું ને? આ પંજાબનો સુખો છે અને અમારા રોકભાઈનો છોકરો છે. આ છોટા રોક છે એ પાતર. આ સુખા જેવો જ લાગે છે. જો આવડો આ ટોપી પહેરે, ટોપી અંદરથી નીકળે મલિંગા. અમારો ભાઈ છે વિજય ચુડાસમા. વિજયભાઈ ચશ્મા મને લઈ દીધા છે. આમ રાખો વિજય ચુડાસમા. કેટલા વિજય ચુડાસમા હો, વિજય ચુડાસમા બોલતી પબ્લિક. બે શબ્દો તો કે વિજયભાઈ વિશે. અમારો ભાઈ બોલી છે. અમારો ભાઈ બે શબ્દ મારા ભાઈ એટલે મને ચશ્મા લઈ દીધા. કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન. હવે નામ દે દો અમારો ભાઈ છે, મારા ભાઈ છે બોલી. ગમે એને મારે છે બોલી. ધ્યાન રાખજો બાકી તમારી કરતા બોલતી બારી. ચઢાયો
મોઢા મોઢામાં નાગેશભાઈ ઉડાડે જો. જોયું ને સાચું કઈ તો બરાબર જો નબીરા ત્યાં બે પાપ ચશ્મા કાઢી રાખ્યું તો બતાવો તમારી ભાઈ. એ ભાઈ ચાલો સંપર્ક કરો. ભરી દીધું ઓલાને. આ જો આ મારા ભાઈ જો આ પાતળા બાજુ લેતો આ જો વિજિત માય બ્રધર ફોન થોડોક સાઈડમાં આવે બધા હલાવી લેજો. આ જો મારી હાલત જો અને સુનિલભાઈ ને બધા રમે છે ગરબા ઉભા રહ્યો. તમારો ભાઈ પીએ પાણી. ગણપતિ બાપા કા વિદાયનો વારો આવી ગયો છે. અને આવી ગઈ મંજિલ જો ખાલી એટલું જ છે. પછી અમે ભાઈઓએ જેટલી મજા કરી આ વ્લોગમાં તમને જાજુ હું બોલ્યો નહીં હોય કેમ કે દેખાડ્યો હોઈશું અવાજ ન આવતો હોય કેમ કે ટ્રાફિકમાં તમને અવાજ ન આવે પણ આપણે મોજ કરી અને આવતા વર્ષે પાછી આવી કરવાની છે ગણપતિ બાપાની જય. હવે આપણે નામબામાં નોંધાવાનું હોય છે એવું કંઈ કહીશે તો નામબામ નોંધાવી લઈએ. આ અમારા દેશના પ્રમુખ છે. અમારા દેશના નહીં અમારા પ્રમુખ છે. પ્રમુખની હાલત અત્યારે બગડી ગઈ છે અને પ્રમુખની સાથે આવે છે ગાડીમાં અમે સંતાન બેઠા હતા. એ જડા અહીંયા અમે ભાઈ ગાડીમાં કલર ના ઉડાડેલા સંતાન બેઠા હતા છે ગિરનાર દરવાજા સુધી. ત્યાં લોકો અમારી છેતરપિંડી કરી અને કલર ઉડાડ્યો. મારા ભાઈને મજા નથી જોઈ ગણપતિ બાપા લઈ લીધો.
આ ભાઈ ગણપતિ બાપાનું અહીંયા ઓલા વર્ષે પાછા ગણપતિ બાપા આવી છે હું બાકા તમારું આવી છે ને ગણપતિ બાપા હા જો પછી સુનિલભાઈ નું ઘર દાદી ઉધી હમ ભરતા હતો હવે ખાલી થઈ ગયું મારા મામા હે ને હરવેક થી આમ પીચુક થી ફોરેલો બેહી ગયા કે મને કોઈ કલર ન ઉડાડે તો એ ભાઈ ચીચુડામાં આવી ગયા બાબા અમારે બાકી આય મિલર માં આવી ગયા અને ઓલો રસનીભાઈ સુનિલભાઈ ની ઘરે ચમચમાં દેતી હવે કોઈ માળા નહીં આવે અમારા સિવાય કોઈ નહીં આવે હા ફોટો ફોટો પાડી ફોટો પાડ ફોટો તમે મજા આવતી પ્રસાદી માં આરતી ભારતી માં મજા આવતી હવે નથી તો શું કરું કોને એટલે કોને ઓલા વર્ષ આરતી સાથે વાત કરવા બે દેખારો કરતા એને મજા આવે અત્યારે પૂરો વેલા ઓલો ઓલા વિડિયો નહીં મારે ઓલો ગણપતિ બાપા જાય પાછી બોલાવો એમનો હાલે અમારો ટ્રેનર છેલ્લે જ આવે એને કેટલાય ફોન કર્યા મેં એને જવું જ પડે આમાં તમારું શું કેવું ભાઈ ત્યાં તો રંગાઈ ગયો ગણપતિ બાપાનો છેલ્લો દિવસે વાત પૂરું થઈ ગયું તમને કીધું અને મારા ભૂરાને મારે જોવા નહીં મળે કેમ કે ભૂરા વયો જાય હલવી જાય એને પધરાવી દો ભૂરે પધરાવી દેવાનો પધરાવી દો જેઠા ભાઈ તમારા ગણપતિ બાપાને કાનમાં નથી કેવું ભાઈ બધું કહેવાનું છે આ ત્રણ ગણપતિ બાપા અમારા છે જોજો ભેગા ગણપતિ બાપ્પાની જય ગણપતિ બાપાનું વિસર્જન ડુબોકી બોલાવી દઈશ અલા થોડુંક જોરથી બોલો એ ધીમે મોર્યા ઉપર હાથ રાખ ખાલી મુકટ પર હા વાલા એ વાલજી હાલે ગણપતિ બાપા હોતા આવે મોરિયા બધી મૂર્તિ છે ખોખલા ફાટી ગણપતિ બાપા મોયા હાલે ગણપતિ બાપાનું વિસર્જન કરીને અમે આવ્યા ડામુકુંડ જો નાહવાની વાત છે બધા નાહે અમે નાહું આમ જો બાયું બધી નાહી છે બાયું છોકરીઓ બધા અહીંયા નાહવા અને આપણે ફણકી બણકી મારવાની છે નાહવાનું હે આજો યે આવી ગયા મારા ભાઈ આજો આવી ગયા ડામુકુંડમાં જો બધા નાહી છે
આ લોકો ના એ ઊંડામાં પણ અમને તો આવડતું નથી તરતા એટલે અમે તને આવડે છે તરતા નહીં આપણે તરતા આવડતું નથી હકીકતમાં? આપણે પાણી દીધું મને આવડતું નથી એટલે આપણે વાં જાઉં એ આ મગર છે મગર બટકો ભરી લે પડ્યો મીઠો પડ્યો બોડી બોડી હો ભાઈ બોડી પૈસા દેખાય ભાઈ એ નાગલા પૈસા દેખાય બોડી નું દેખાય આમ તો કઈ આગળ ભૂલી ગયો ડીઓ પીઓ શું થાય બાલમ ઠંડી લાગે ને હે ઠંડી તો લાગે ને ટાઈટ લાગે છે કેવીક લાગે ક્યાં ના જ તો ખબર પડે આપણને આવું જ ના કલર વયો છે પપ્પા ખોટા પડશે બાપા કે ગણપતિ બાપા મોર્યા એ બિચારા સમજાવવાના નહીં હા ભાઈ આ જો મારો ભાઈ પાછળ ને જો તમે ચકચકાટી બોલાવી હોય
આઈ લવ યુ બધાને. લાઈક શેર કોમેન્ટ કરી દેજો બરોબર છે. ટાટા બાય બાય સી યુ. જય બાપા કે લોંગ ટાઈમ બેબી. આપણે ચકચકાટી મોજ કરીએ. સટે મેં ઊંધો વેરો હે, તમે કોઈ મનમાં ન લેતા, કેમ કે અમે નાવા ધોવામાં શર્ટ ઊંધો થઈ ગયો, સમજી ગયો. હવે પાછો કાઢાય તો નહીં. અને તમારી ભાઈની બોડી જોઈ ગયો, કોઈ નજર ન લગાડતું હો પછી આમાં. ચશ્મા બસમાં બધું આવી ગયું. શર્ટ જો સલમાન